લેટિન અમેરિકાના દેશ ગુયાનાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સંચાલિત સુગર ફેક્ટરીમાં અભ્યાસ કરવા આવી પહોંચ્યા હતા। વલસાડ જિલ્લામાં ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી સંચાલિત સુગર ફેક્ટરી સંચાલનથી અભિભૂત થયેલા રાષ્ટ્રપતિ ગુજરાત સહકારી મોડેલ સુગર ફેક્ટરીનું અનુસરણ ગુયાનામાં કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। સુગર માર્ગ મુલાકાતે આવેલા ગુયાના રાષ્ટ્રપતિએ જવાહરલાલીના કરણે મૂકી વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના ટેકનિકલ સ્ટાફને મળી આવેલી ખુશી વ્યક્ત કરી હતી, કારણ કે આજ ટેકનિકલ સ્ટાફ અને સહકારી મંડળીના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરી ફૂલી ફાલી છે। વલસાડની સૌથી મોટી સહકારી સંસ્થા સુગર ફેક્ટરીની મુલાકાતે સાત સમંદર પારથી આવેલા ગુયાના દેશના રાષ્ટ્રપતિએ ભારતીય સંસ્કૃતિ અને કોઓપરેટિવ સેક્ટરને વિશ્વમાં શ્રેષ્ઠ હોવાનું જણાવ્યું હતું। સુગર ફેક્ટરીની મુલાકાત દરમિયાન ગુયાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડો રામોતરે ખૂબ જ ઝીણવટપૂર્વક જાણકારી મેળવી હતી। કેટલીક માત્રામાં રસાયણનો ઉપયોગ અને ખાંડ બનાવવાની પદ્ધતિ વિશે પૂછતા કરી સુગર ફેક્ટરીના તમામ વિભાગની મુલાકાત કરી હતી। જોકે ટેકનિકલ સ્ટાફ અને સહકારી ક્ષેત્રે ચાલતી સુગર ફેક્ટરીની કામગીરીના ભરપેટ વખાણ કર્યા હતા। Yes, I think you will find sugar the same kind of factory, except I would say that this factory here is very, very efficient. From what I have seen in the short visit that I have been here, and from what I've been told that this factory has been working 24 hours a day for almost 6 months with very little downtime, which tells me that it's an extremely efficient plant, and it tells me that you have a good quality of workers here, very high quality of workers, and it also suggests to me that you have a high level of technical skills here in your management and in your technical skills, and I'm very, very impressed. I think there's a lot we can learn. Guyana has sugar industry as well, and we do a lot of purchasing of parts for our factories from India. India is becoming one of the most important areas where we can buy our parts from. સુગર ફેક્ટરીના ગુયાનાના રાષ્ટ્રપતિ રામોતરે 10:45 વાગે મોટા કાફલા સાથે પ્રવેશ કરી 1 કલાક સુધી ફેક્ટરીમાં રોકાયા હતા। તેમણે ખાંડ ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયાને ખૂબ જ બારીકાઈથી નિહાળી ખુશ થઈ ગયા હતા। કામદારોને પણ તેમણે સામે ચાલીને હાથ મિલાવી તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તેમણે ખાંડ બનાવવાની વિશેષ ટેકનોલોજીને ફેક્ટરીના ટેકનોલોજીસ્ટ પાસેથી માહિતી મેળવી હતી। વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ચેરમેન અરવિંદ પટેલ સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતરે સહકારી ધોરણે ચાલતી ખાંડ ફેક્ટરી અંગે ગુપ્તગુ કરી હતી। જોકે વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી ચેરમેન અરવિંદભાઈ પટેલે મીડિયા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ ગુયાના અને ભારત વચ્ચે સુગર ફેક્ટરીની ટેકનોલોજી અને ટેકનિકલ સ્ટાફ માટે MOU થશે। જોકે ગુયાના દેશ અને ભારત વચ્ચે દ્વિપક્ષી સહકાર કેળવવા માટે જે તક બંને દેશોને મળી છે તે મહત્વની બનશે। ત્યારે વલસાડ કલેક્ટરને ગુયાના રાષ્ટ્રપતિની મુલાકાતને ઐતિહાસિક ગણાવી છે અને કોઈ દેશના વડા કે આવકારવા હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું। હું NNHC વાઇસ ચેરમેન છું અને એટલા માટે અમે ત્યાં એને 3-4 વસ્તુ સપ્લાય પણ કરી છે અને એમને ત્યાં વધારે જરૂર છે ટેકનિકલ સ્ટાફની। એટલે એ કે ટેકનિકલ સ્ટાફ જો મને મળે તમારી ફેક્ટરી બરાબર ચાલે, એટલે એમને વધારે ટેકનિકલ સ્ટાફની જરૂરિયાત છે। કોઈ પ્લાનિંગ છે એવું અહીંયાથી સપ્લાય કરવાનું? હા, એ મે બી યસ છે, અને હવે એ લોકો નવી સુગર ફેક્ટરી પણ બનાવવાનું વિચારી રહ્યા છે અને એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જોડે એ MOU પણ કરવાનું વિચારે છે કે ત્યાં સુગર ફેક્ટરી બનાવવા માટે અહીંયાથી આખો પ્રોજેક્ટ આપણે સપ્લાય કરીએ। અચ્છા, અહીંયાથી કોઈ મેનપાવર ત્યાં આગળ મૂકવાના છે તમે એવું કોઈ? હા, એવું અમે અગાઉ પ્લાનિંગ કર્યું હતું, પણ અત્યારે એમની ઈચ્છા છે અને અમે થોડા માણસોને પણ મોકલવાનો પ્લાન કર્યો। જોકે સરકારી ક્ષેત્રે સફળતાના શિખરે પહોંચેલી સુગર ફેક્ટરીની મુલાકાત લેવા દેશ વિદેશના મહાનુભાવો ગુજરાત આવી રહ્યા છે। ત્યારે ગુજરાત મોડેલ વિશ્વભરમાં લાગુ કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સફળ થતા નજરે ચડી રહ્યા છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।